નમસ્કાર ખેડૂત મિત્રો, કલીમલ એગ્રોમાંથી હું છું ઇન્સુ નેમિસ. આજે આપણે વાત કરવાની છે નેનો યુરિયા અને નેનો ડીએપી. કે નેનો યુરિયા અને નેનો ડીએપી અત્યારે સબસિડીમાં ઘણી જગ્યાએ મળે છે, 50% સબસિડીમાં. તેમજ એનું નેનો યુરિયાનું કામ શું છે, કેટલા દિવસે સ્પ્રે કરવો, કેટલું પ્રમાણ હોય છે અને કેટલો ફાયદો મળે છે, આ બધી આપણે વિગતે વાત કરશું કે કઈ જગ્યાએ સબસિડીમાં મળે છે. તો એ પહેલા જે ખેડૂત મિત્રો નવો હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો તમને મળતા રહે. હવે વાત કરીએ નેનો યુરિયા અને નેનો ડીએપી. તો નેનો એટલે નેનો નામ જ એવું છે કે નાનું. આપણે જે યુરિયાની અને ડીએપીની મોટી મોટી બેગ વાપરી છે, પરંતુ ઇફકો દ્વારા વિશ્વનું પહેલું નેનો યુરિયા બનાવવામાં આવ્યું છે અને નેનો ડીએપી ડેવલપ કરવામાં આવ્યું. ઘણા વર્ષોની મહેનત પછી આ એક આપણને નેનો યુરિયા સૌથી પહેલા ઇફકો દ્વારા બનાવવામાં આવ્યું છે. નેનો એટલે કે નાનું, કે ખૂબ નાનું હોય છે અને કામ ઘણું મોટું આપી જાય છે. કે થેલી આપણે એમાં ખાસ કરીને નેનો યુરિયા નેનો ડીએપી એ ફાયદો શું થાય છે, તો સૌથી પહેલી વસ્તુ એ કે આપણે ખેતર ઉપર લઈ જવા કે એ કોઈ પણ ખાતરના ડેપો એથી આપણા ખેતર સુધી લઈ જવા ટ્રાન્સપોર્ટેશનના ખર્ચની બચત થાય છે. બીજા નંબરમાં કે નેનો યુરિયા કરતાં આપણે જે પેલું જૂનું યુરિયા 46% આવે છે યુરિયા અને ડીએપી, એ બંને વાપરશું તો એની અંદર રાસાયણિક ખાતર છે એટલે જમીનમાં નુકસાન થવાનું જ છે. કારણ કે 46% જે નાઇટ્રોજન આવે છે એના સિવાયનું જે છે એ રસાયણ જે જમીનને નુકસાન જ કરે છે, એની સામે આપણે નેનો યુરિયા કે ડીએપી વાપરશું તો એનો કાર્યક્ષમ ઉપયોગ થશે. કેમ કે ડાયરેક્ટ પાનને મળશે એટલે 100% ઉપયોગ થશે. જો આપણે યુરિયા જમીનની અંદર નાખશું તો પૂરેપૂરું લઈ શકવાનું નથી, જે હવામાં પણ ઉડી જવાનું છે. એટલે આપણે જે જમીનની અંદર નાખશું એનું 30% જ ઉપયોગ થાય, બાકીનું જતું રહેશે. જે નેનો યુરિયા વાપરવા કે ડીએપી વાપરવાને લીધે એ આપણને 90% જેટલું કામ આપશે અને ડાયરેક્ટ પાન લઈ લે, એટલે સીધું જ એક અસર એમાં જોવા મળશે. જો આ એક ફાયદો છે. પછી બીજા નંબરમાં વાત કરીએ કે અને અમુક એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે આપણે નેનો યુરિયા કે ડીએપી નો સ્પ્રે કર્યો, છંટકાવ કરીએ એ પછી 12 કલાક સુધી વરસાદ આવવો ના જોઈએ. જો વરસાદ આવે તો ફરી પાછો આપણે સ્પ્રે કરવો જોઈશે, એટલે ખુલ્લું વાતાવરણ હોય ત્યારે આનો છંટકાવ કરવો. હવે આ નેનો યુરિયા કે ડીએપી એ ડ્રીપમાં આપણે આપવાની ભલામણ છે ને, એની સ્પ્રેની જ ભલામણ છે ગવર્મેન્ટ. પછી નેનો યુરિયા અને ડીએપી શું આપણે રસાયણ સાથે વાપરી શકીએ, તો કે હા વાપરી શકીએ, પણ ગવર્મેન્ટે એમાં ખાસ કીધું હોય કે તમારે જાર ટેસ્ટ કરી લેવો. જાર ટેસ્ટ એટલે શું, એક કાચની બરણી લેવાની, કે કાચની બરણીની અંદર 500 ml જેટલું પાણી નાખી પછી આપણે જે દવા મિક્સ કરવાની છે પંપની અંદર એ બધી દવા નાખતી જવાની, અડધી કલાક રાખી દેવાની વ્યવસ્થિત જોડીને. પછી બરણીની અંદર જોવાનું એક ટેમ્પરેચર વધતું નથી ને બીજા વસ્તુ જોવાની છે કે કોઈ ફોદા થઈ ગયેલું કે એવું નથી ને, આ વસ્તુ જોઈ. જો એવું કાંઈ ના થતું હોય તો આપણે છંટકાવ જો એક જ રસ હોવું જોઈએ, કોઈ વસ્તુ નીચે બેસી ગઈ કે એવું કાંઈ ના થતું હોય તો નેનો યુરિયા કે ડીએપી એ આપણે સ્પ્રેમાં કોઈ પણ રસાયણ સાથે છંટકાવ કરી શકીએ છીએ. એટલે એ વસ્તુ ખાસ જોવી. જાર ટેસ્ટ કર્યા બાદ એને ઉપયોગ કરવાનું ગવર્મેન્ટે ભલામણ કરેલ છે. હવે નેનો યુરિયા છે એનું ક્યારે આપવું, તો શરૂઆતની અવસ્થામાં જ્યારે વૃદ્ધિનો તબક્કો હોય ત્યારે આપવું. એટલે કે દાખલા તરીકે મગફળીનું વાવેતર કરેલું હોય તો 20-25 દિવસની મગફળી હોય કે સોયાબીન હોય તો એનો વૃદ્ધિનો અને વિકાસનો તબક્કો હોય તો ત્યારે આપણે આપવું. તો એનું પ્રમાણ શું છે, તો નેનો યુરિયાનું પ્રમાણ 1 લીટર પાણીની અંદર આપણે 2 થી 4 ml જેટલું એનું પ્રમાણ છે. એટલે કે 15 લીટર પાણીની અંદર 40 ml થી લઈને 60 ml સુધી આપણે વાપરીએ, 30 ml થી લઈને 60 ml સુધી વાપરી શકીએ છીએ. તો એવરેજ આપણે 50 ml ની દરેક જગ્યાએ ભલામણ કરે છે, તો 50 ml નાખ્યું એટલે એક મધ્યમ થઈ ગયું છે. એ 25 થી 30-35 દિવસ સુધીનો છોડ હોય કે જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ ના આવે એ પહેલાના સમયમાં આપણે છંટકાવ કરી શકીએ છીએ અને ખૂબ સારા પરિણામ એના મળે છે. હવે વાત કરીએ તો નેનો ડીએપી નેનો ડીએપીની અંદર એને બીજને પટ મારવાની પણ ભલામણ છે. તો પટની અંદર 1 કિલો બીજમાં 5 ml નેનો ડીએપી લઈ અને પટ મારવો તો પણ સારું કામ આપશે. પછી ફેર રોપણી કરવી તો ફેર રોપણીની અંદર 1 લીટર પાણીમાં 2 થી 4 ml
નેનો ડીએપી નાખી અને જે આપણે ફેર રોપણીના છોડ ઉપાડીએ એ અડધી કલાક મૂળ એ પાણીની અંદર બોળી રાખવાના અને પછી ફેર રોપણી કરવી તો પણ કામ આપશે. હવે સ્પ્રેની વાત કરીએ તો સ્પ્રે ક્યારે કરવો? તો સ્પ્રે જ્યારે મગફળીનું ફ્લાવરિંગ સ્ટેજની શરૂઆત થાય એ પહેલાં આપવું. એટલે કે મગફળીનું વાવેતર હોય તો 35 દિવસ પછી એના આપણે ફ્લાવરિંગ આવતી. તો 35 દિવસ ક્યાંથી ગણવા? તો વાવેતરથી નહીં, પણ જ્યારે છોડ જમીનની બહાર નીકળે, જર્મિનેશન થયા પછીના દિવસો ગણવાના. 35 દિવસે તેનો છંટકાવ કરવાની ભલામણ છે. જો બહુ વહેલો છંટકાવ કરશો તો ઘણીવાર સાઈડ ઇફેક્ટ પણ નેનો ડીએપીની થાય છે. એટલે એ ખાસ જોવું કે નેનો ડીએપી બહુ વહેલું ના આપી દેવું. 15-20 દિવસનો પાક હોય નેનો ડીએપી આપી દઈએ તો એવું ના કરવું. નેનો ડીએપીની ભલામણ 35 દિવસ નો પાક થાય, જેમ કે મગફળી છે તો એમાં 35 દિવસની ભલામણ, જેમ અલગ અલગ પાકમાં અલગ અલગ ભલામણ હોય છે એ મુજબ સાથે. પ્રમાણ, તો પ્રમાણની વાત કરીએ તો નેનો ડીએપીનું પ્રમાણ 1 લીટર પાણીમાં આપણે 3 થી 4 ml જ છે. એટલે કે 30 ml થી લઈ 15 લીટર પાણીની અંદર આપણે એવરેજ પંપ 15 લીટરના જ હોય છે. એટલે 30 થી 60 ml, એવરેજ આપણે 50 ml બધા જનરલી વાપરે છે. તો 50 ml 15 લીટર પાણીમાં નાખીને છંટકાવ કરવો. આનો પણ જેમ નેનો યુરિયાની વાત કરી એ જ રીતે આ નેનો ડીએપીનો છંટકાવ કર્યા પછી 12 કલાક સુધી વરસાદ આવવો ના જોઈએ. જો વરસાદ આવશે તો ફરી પાછો છંટકાવ કરવાનો રહેશે. એટલે અને જે આપણે ડીએપી જેટલું કામ કરે છે એટલું જ આ એક બોટલ કામ કરશે. 500 mlની બોટલની સામે એક થેલી એ બરાબર સમકક્ષ બે થાય છે. તો આના રિઝલ્ટ પણ સારા મળે છે. અને નેનો ડીએપી અને નેનો યુરિયાના ભાવની વાત કરીએ તો નેનો યુરિયા છે એનો ભાવ 225 રૂપિયાની એક બોટલ આવે છે અને નેનો ડીએપી છે એ 600 રૂપિયાની 500 mlની એક બોટલ. આ બે ભાવ છે 500 mlના છે. હવે અત્યારે સબસિડી છે, ઘણી જગ્યાએ સબસિડીમાં મળે છે. જેમ કે વિરમગામ ને આજુબાજુનો વિસ્તાર, તેમજ આપણે આણંદના નડિયાદને આજુબાજુનો વિસ્તાર છે તો ત્યાં બધે આપણે મહેમદાબાદમાં ને એમાં સબસિડીમાં મળે છે. 50% સબસિડીમાં મળે છે. ઘણી જગ્યાએ બીજા ગુજરાતના ઘણા વિસ્તારમાં પણ સબસિડીમાં મળે છે. અમુક વિસ્તારમાં અલગ અલગ રીતે મળે છે. કોઈ વિસ્તારમાં એવું છે કે નેનો ડીએપી, નેનો યુરિયા અને સાથે તુવેર, આ 3 વસ્તુનું કોમ્બો કિટ પણ ચાલે છે. જે 1500 રૂપિયાનું કોસ્ટિંગ થાય તો 50% સબસિડી એટલે કે 750 રૂપિયા મળે છે. અમુક જગ્યાએ આ ડાયરેક્ટ બોટલ જ તમારે જે જોતી હોય મળી જાય 50%માં. એટલે 25 આપણે નેનો યુરિયા આવે તો 225 રૂપિયાની એક બોટલ આવે તો એની સામે તમને સબસિડીમાં 225 રૂપિયામાં 2 બોટલ આપશે. અને નેનો ડીએપી જે 600 રૂપિયાની 500 mlની એક બોટલ આવે છે એની સામે તમને 300 રૂપિયાની બોટલ આવશે એક. એટલે કે 600 રૂપિયામાં 2 બોટલ આપશે. તો એ પણ જો જે ખેડૂત મિત્રો વાપરવા માંગતા હોય તો તમારા નજીકના ગ્રામ સેવકનો સંપર્ક કરવો. તમારા વિસ્તારમાં જે ગ્રામ સેવક લાગુ કરતો હોય એનો ફોન કરીને માહિતી લઈ લેવી તો ત્યાંથી તમને મળી શકશે આ સબસિડીમાં. તો જે ખેડૂત મિત્રોને વાપરવું હોય તો એ ગ્રામ સેવકનો સંપર્ક કરી અને લઈ શકે છે. આના માટે ડોક્યુમેન્ટની વાત કરીએ સબસિડીની અંદર તો આ સબસિડીમાં જે ખેડૂત મિત્રો લેવા માંગતા હોય એમાં 7/8 દેવાના હોય છે, આધાર કાર્ડ દેવાનું હોય છે અને બેંકની પાસબુક દેવાની હોય છે. અને આ જે છે એ સબસિડી પહેલાં બાદ કરીને જ તમને પૈસા આપવાના હોય છે. તમે 600 રૂપિયા આપશો નેનો ડીએપી લેવા જાવ તો એમાં તમને 600 રૂપિયામાં 2 બોટલો જ આપશે. પાછળથી કોઈ સબસિડી આવશે કે એવું કાંઈ છે નહીં, પણ ડોક્યુમેન્ટ દેવા જરૂરી છે. તો આ વિડીયો બને એટલો શેર કરજો એટલે બીજા ખેડૂત મિત્રોને પણ માહિતી મળી રહે. આભાર.